કેશોદમાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જનાર શખ્સ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। કેશોદના મોમાના દરવાજા સ્મશાનની બાજુમાં રહેતી સગીરાને ગત તારીખ 20/2/2024ના રાત્રિના 9 વાગ્યા આસપાસના સમયે જયેશ સુરેશભાઈ મીઠાપરા રહે વાલ્મીકીવાસ કેશોદવાળા સગીરા ઉંમર વર્ષ 15 વાળીને લગ્ન કરવાની લાલચ આપી ફોસલાવી બદનામ કરવાના ઈરાદે ભગાડી જઈને અપહરણ કરી જતા સગીરાના પરિવારજનોએ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કેશોદ પોલીસ દ્વારા ઇન્ડિયન પિન કોડની કલમ 363-366 હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। કેશોદમાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જનાર શખ્સને ટેકનોલોજીના ઉપયોગથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી। કેશોદ શહેર તાલુકામાં સગીરાને લલચાવી ફોસલાવીને બદનામ કરવાના ઈરાદે ભગાડી જવાના કિસ્સાઓ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ જવાબદાર હોવાનું માનવામાં આવે છે। આવી સ્થિતિમાં પરિવારજનોએ સતર્કતા રાખવાની સાથે આસપાસના વિસ્તારમાં રોમિયોગીરી કરતા આવારા તત્વોના બિનજરૂરી આટાફેરા હોય તો વાહન રજિસ્ટ્રેશન નંબર નોંધી લુખાઓના ફોટા સાથે કેશોદ પોલીસ સ્ટેશન કંટ્રોલ રૂમમાં જાણ કરી વધતા જતા દૂષણને રોકવાની ફરજ દરેક શહેરીજનોની છે। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ।